હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે છે ને બધાય મજામાં છો. અમે મજામાં જ છીએ. અને અત્યારે છે ને ભાઈ તડકો તો છે ને જોરદાર સવારમાં છે ને વધી ગયો છે. ઉનાળા જેવું ફિલિંગ આવે છે અત્યારે તો સવારમાં. અને કાલે સાંજે છે ને ગાંઠિયાનો પ્રોગ્રામ કરી નાખ્યો હતો. એટલે ઘરે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ થયો હતો. એટલે ચારમીએ છે ને વણેલા ગાંઠિયા બનાવ્યા હતા. પહેલી વાર બનાવ્યા હતા અને મસ્ત બન્યા હતા એવું દેખાય છે. અને અમારે આ ભાઈ જો રોવાનું એને છે ને બંધ જ ન થાય અમારે કોઈ દી. તો પહેલાં છે ને એ વિડીયો તમે જોઈ લો, બરાબર છે, ગાંઠિયા કઈ રીતે બનાવ્યા શું છે, બરાબર છે. પછી અત્યારનું છે ને આગળ આપણે કન્ટિન્યુ કરીએ. તો છે ને જો અત્યારે ગાંઠિયા બનાવીએ છીએ એટલે પહેલી વાર વણેલા ગાંઠિયા ઘરે બનાવીએ છીએ એવું છે. એટલે હું ને દીદી યુટ્યુબમાંથી જોઈને ટ્રાય કરતા હતા. અને અહીંયા આપણો એક કાણવો થઈ ગયો છે ને એક અહીંયા વણ્યો છે. અને દીદી આમાં લોટ મસળતા જાય છે ને મેં વણવાની ટ્રાય કરી પણ ભેગું ન થયું. બસ હવા નીકળ ગઈ. એટલે આપણે કીધું ચટણીમાં સંભારામાં બરોબર છે. વાત તો સહી અને લોટ બાંધવામાં હા, લોટ બાંધવામાં આવે એમાં વાંધો એવું નહીં, છે. બાકી વણવામાં ન આવ્યું. હા, આજે મમ્મીની ફરમાઈશ હતી કે મારે ગાંઠિયા ખાવા છે. હા, અમારે ફરમાઈશ જ ચાલુ હોય બધાય. એટલે અને આને છે ને મીડિયમ ફ્લેમે કરવાના. અને વ્હાઈટ તો સરસ થાય છે અને ફાઈટાય છે ગાંઠિયા. એટલે હવે ટેસ્ટ કરીને જોઈએ કેવા થયા છે. આજ તો પપ્પાને મજા આવી જાય કેમ કે ગાંઠિયા છે, પપ્પાને ગાંઠિયા બહુ ભાવે. આમ તો મને ગ્રંથને આમ તો અમારા ઘરમાં બધાને ગાંઠિયા એટલા ભાવે. નહીં, ગાંઠિયા તો બધાના મોસ્ટ ફેવરેટ છે એવું છે. અને મોહિત ગયા છે જોબ એટલે એને એમ થાય કે મારી વગરના ગાંઠિયા તમે ખાઈ લીધા. साला ये दुख का खत्म नहीं होता बे. આપણે કાલ સવારે એને ખવડાવશું અને કેવા થયા છે ને હમણાં ટેસ્ટ કરીને તમને કહીએ. જો અમારી ગાંઠિયાની ટ્રાય ચાલુ છે હો. થયા અરે મસ્ત થયા ચારમી. મારે તો ઈ હાથ કરવામાં જ મને તો આવડતું નથી. વાહ, એ ઉભી જો આવું થાય કોઈ દી કર્યા ન હોય આ ભેગું થઈ ગયું બધું આમાં. કાંઈ નહીં, ચટણીમાં હાલશે, રાખ દે તમ તારે. હાલ ચટણી ના જ કરીએ પણ આ તેલ બહુ આવી ગયું છે. કાંઈ વાંધો નહીં, ચટણીના હાલશે. આ છે કાચો પપૈયાનો સંભારો, દહીં, મરચાં, વઘારેલો સંભારો, ચટણી. અને મારા ગ્રંથુભાઈ જમવા બેસી ગયા છે, દાદા જમવા બેસી ગયા. દાદા કેમ રહ્યું? સરસ થયા તો સારું લ્યો. પહેલી વાર તો વાંધો નહીં. તને ભાવા? બહુ ભાવા? હા, હાલો. અને ચા મમ્મી બનાવે છે. શું મમ્મી કેવાક બને ગાંઠિયા? ખાધા પેલા જોઈ લો તો લ્યો. ના ખાધા વચ્ચે બહુ ખાધા ભાઈવા? તમે કારીગર હો બાકી હા, સરસ. મારી ઈચ્છા હતી ને છોકરીઓ શીખી જાઓ કરતા હતા, હવે શીખી ગઈ. મમ્મી બપોરે ઉઠીને આવે એટલે કે આજ મેં આ ગાંઠિયાનો વિડીયો જોયો કે આમ બનાવે. મેં કીધું હાલો. હવે પાટાની ટ્રાય કરીએ છીએ થાય કે નહીં. એટલે અહીંયા શું કહેવાય, ફાફડી ગાંઠિયા, હા, એને ઈ પાટા કે. પાટા કહીએ ને આપણે. હાલો હવે એ ઉખડા લે. થયા પતલો થયો પણ કાંઈ વાત, પતલો જ મજા આવે. ઓલા મારડિયા વાળાના નથી આવતા. મમ્મીએ ન કીધું અમારો બર્થડે હોય ને તો મને ગાંઠિયા કરીને જ દેવાના. મમ્મીના બર્થડેમાં ગાંઠિયાનું મેન્યુ ફિક્સ. ये फंस गया सीएम. 2025 નું મેનુ આવી ગયું છે. હા, અહીંયા જો અમે બે છે ને જમવા બેસી ગયા છીએ અને મમ્મી બનાવે છે. હું મમ્મી કેમ થાય છે? સારા થાય છે. હા હા, સરસ લ્યો. આ પાટો કર્યો. હા તારો બનાવેલો સરસ લ્યો. The next day. અને અત્યારે જો સવારમાં બ્રેકફાસ્ટમાં છે ને થેપલા છે, ચા છે અને ગાંઠિયા માટેનું મારા માટે તેલ મૂકી દીધું છે, કારણ કે હું કાલ હતો નહીં.
કાલ હતો નહીં ને ગાંઠિયા ખાવા માટે એમ તો evening. એટલે મારો વારો આજ સવારમાં આવ્યો છે બરાબર છે ને આ છે મરચાં આ થેપલાનો કલર જોઈને ન કહેતા આવો કેમ કલર એમાં બીટ નાખ્યું છે ઓકે, એટલે. છોકરા ઓમ બીટ નો ખાય ને એટલે બીટ ને પાલક નાખ્યું વાહ નવું ઇનોવેશન કર્યું છે આ બાને ખાય હા હા કલર આખો અલગ જ છે ટૂંકમાં શું કહેવાય રાતાસ પડતો વધારે છે એટલે રાગીનો કલર ન હોય હા એવો ક્યારે હવે તમારે ગાંઠિયા પાડવાના છે હવે? હવે થોડાક થેપલા કરી લઈ પછી ગાંઠિયા બે હારે ન થાય ઓકે ચાલો પેલા થેપલા કરી દો પછી થોડાક ગાંઠિયા થેપલા પછી ગાંઠિયા પછી પેટ જાણે કેમ પચાસ હા પપ્પા આવી ગયા છે નાહી ધોઈને રેડી થઈ ગયા હા તમે છે ને પેલા થેપલા બનાવી નાખો જો ભાઈ અત્યારે અમારે છે ને ગાંઠિયા બનવાનું ચાલુ થઈ ગયું છે અને આ છે એ થોડાક મહિના છે હે ગ્રંથ શું ખાવું છે ત્યાંથી પાટલો લેતો આય જા બહાર મૂકી આવી હે ગ્રંથ શું ખાવું છે શું શું તમને શું ઈ શું છે હે ભણવું છે ભણવું છે તારે હવે कौन है ये लोग कहां से आते हैं ये? તારે ક્યાંથી ભેગું થાય હવે ચાલો આવી જવાય જો તમુ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે હા પણ હાલે ને એને ભણવું છે એને કઈ વેલણ થી નો વળે હાથેથી પેલા ભાઈને શીખવા દે પછી તું કરજે આમ જોઈ કરે કરો કરો થયું तुमसे ना हो पाएगा એ આપણે થોડું થાય હવે આમાં એક્સપર્ટ માણસ જોઈએ અને એક્સપર્ટ માણસ જો અમારા હશે હાંજે પણ તોય થયા તો ખરી આવા તો થયા જેવા થયા એવા ખાઈ લેવું હવે अब आए ना लाइन पे વટાણે નથી થતા હારા લે. કાંઈ વાંધો નહીં જેવા થાય તારમી મને It's એમ છે okay. કદાચ કાલમાં થોડોક લોટ પડ્યો એના નહીં એવું નથી આ કાકુ બની માથું શકે બને લે ये तो उल्टा तीर मेरे पे ही आया हैं આમ નો હોય અરે વાહ જો આમ એમાં નહીં તારે ખાવા પડશે એ ગાંઠિયા પછી હું એ તો એમાંય થાય મસ્તીના જ બને છે શું કે નથી બનતા નથી બોયલા બનતા ત્યાં જો જાડો ગોળદાર જેવો. गजब बेइज्जती है તો ઇવનિંગના 8:30 વાગી ગયા છે અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે ભાઈએ તો ડિનર કરી લીધું છે અમારો વારો આવ્યો છે બરાબર બનાવ્યું છે આજે સિઝલર અલગ અલગ બધું છે ને આ રાખ્યું છે ચાઇનીઝ સિઝલર બનાવ્યું છે રાઈસ છે આ પનીર સોતે કર્યું છે આ વેજીટેબલ્સ છે આમાં છે એ સૂપ ટાઈપનું આપણે ચાઇનીઝનું હોય ને એ ટાઈપનું કર્યું છે કેવું લાગ્યું મમ્મી ચાઇનીઝ સોસ છે સૂપ ચાઇનીઝ સોસ ફ્રેન્ચ ફ્રાઈ ફ્રેન્ચ ફ્રાઈસ બહુ મસ્ત બન્યું. મસ્ત બન્યું ને તો વાંધો નહીં ચાલો હવે હે ને હાલો બધા જમ જમી લઈએ કારણ કે પપ્પાના જે ગ્રંથ છોકરા વાદ ગયા છે દાદા ભેગા બપોરના આઉટલેટે ગયા છે હજી હે ને આવ્યા નથી આવી રહેવાની અને હજી સુધી ફોને નથી આવ્યો એ મેઇન વસ્તુ છે કે આ રહેતા નથી દાદા હમણાં આવે એટલે તમે જોજો કે बहुत ही सुंदर तरीके से आपने खेला એટલે હાલો પેલા જમી લઈએ પછી પપ્પા આવે ને ભૂખ લાગી છે, બીજું તો ઠીક હા પેલા અમે જમી લઈએ અમે જમી લઈએ આવીને એને જમાડીએ शाबाश बेटा बहुत बढ़िया સારું ચાલો બાજુમાંથી પેકેટ લઈ આવ્યા રાખો હા સારું સારું ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં કે હજી પપ્પાનું લેવાનું છે હા પપ્પાનું લેવાનું હા પપ્પાનું લઈને પછી આપણે આ બ્લોગને એન્ડ કરશું ઓકે ક્યાં ગયો તો ઈ બનાવવાનું છે બનાવવાનું છે બનાવવાનું છે અને ભૂખ લાગી છે શું બનાવો જો બે આવી ગયા છે આઉટલેટથી હા ભાઈ જો ઉપર ચડી ગયા છે થોડું છે ને સ્માઈલી ખાવા માટે શું ખાવું છે શું
એને એ શું છે? ઉતારો નીચે તમે. ચાલો એ એવું થોડું ચાલે એ કોના છે તો અમે શું કરશું હે એ ગ્રાંથ શું છે આ સાથે જ આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ અને તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો